આમ ઉભા રહેતો તો પગમાં ખાલી ચડતી, ઝંઝણાટી આવતી. હા, ઊભો જ ન રહે શકતો, ઊભું જ નહોતું રહેવું. 10 મિનિટ ઊભો એટલે બેસી જવું પડે. હવે ઓકે થઈ ગયું, હવે કમ્પ્લીટ થઈ ગયું. 12 મહિનાથી દવા કેવું કઈ લીધેલું તમે? 5-6 ડોક્ટર ફેર્યા, MRI કરાવેલી, દવા લીધેલી. શું કીધું ઓપરેશન નું? ઓપરેશન કરાવવું પડશે. અને અહીં વગર ઓપરેશન રેડી? હવે કમ્પ્લીટ થઈ ગયું, વગર ઓપરેશન. વગર ઓપરેશન. તમે હાવ લૂઝ નહીં કીધું. હાવ લૂઝ હો. ઓકે. મિત્રો આપણી સાથે અત્યારે રઘુ પ્રભુજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે રઘુ પ્રભુજીને પૂછીએ કે શું થતું હતું, પ્રભુ આપ ક્યાંથી આવો અને શું તકલીફ હતી? રાજકોટ. અને કેવી તકલીફ હતી ને કેટલા સમયથી હતી? 12 મહિનાથી હતી. શું થતું? ઊભો નહોતો રહી શકતો. આમ તમારી આમ કયો તો 10 મિનિટ ઊભું રહેવું હોય ને તો ન ઊભું રહેવું. પછી બેવું હોય તો બેય નો આપો હેઠે, અને પીડા થયા રાખે એક ધારી. પછી 5 ધક્કા ખાધા, 6-7મો ધક્કો છે, અત્યારે રેડી છે. રેડી કમ્પ્લીટ. હવે બેસવામાં, ઊભા રહેવામાં કાંઈ તકલીફ નહીં, કોઈ જાત. આમ ઊભા રહેતો તો પગમાં ખાલી ચડતી, ઝંઝણાટી આવતી. હા, ઊભો જ ન રહે શકતો, ઊભું જ નહોતું રહેવું. 10 મિનિટ ઊભો એટલે બેસી જવું પડે. હવે ઓકે થઈ ગયું, હવે કમ્પ્લીટ થઈ ગયું. 12 મહિનાથી દવા કેવું કઈ લીધેલું તમે? 5-6 ડોક્ટર ફેર્યા, MRI કરાવેલી, દવા લીધેલી. શું કીધું ઓપરેશન નું? ઓપરેશન કરાવવું પડશે. અને અહીં વગર ઓપરેશન રેડી? હવે કમ્પ્લીટ થઈ ગયું, વગર ઓપરેશન. વગર ઓપરેશન. સરસ. તો આ વિડીયો મેં યુટ્યુબમાં મૂકી શકીએ? હા, તમે શું કહીશો? ના હવે 100%. અને દવા લેવી એના કરતાં સારું. સરસ. ખૂબ ખૂબ આભાર.